શનિવાર એટલે રવિવારની રજા માણવા માટેનો આગલો દિવસ, પણ એ શનિવાર ગોજારો નીકળ્યો, જેમણે બધાને હચમચાવી નાખ્યા. મરણ ચીસો ને મરશિયાથી 28 લોકોના ઘર ધ્રુજી ઉઠ્યા, પણ આખું ગુજરાત હિપકે ચડ્યું છે. નમસ્કાર, આપની સાથે હું છું ઉર્વિશા વેગડા. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ સરકાર ઉપર કાળી ટીલી છે, પણ સરકારને કોઈ લાજ કે શરમ જ નથી, કારણ કે અગાઉ પણ તક્ષશિલા, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના, હરણી બોટકાંડ દુર્ઘટના અને હવે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ. દુઃખની વાત તો એ છે કે અધિકારીઓને બદલીને આદેશ આપી સરકારે સંતોષ માની લીધો. એથી પણ વધુ દુઃખની વાત એ છે કે સરકારે સહાય જાહેર કરીને દેખાડો કર્યો. તમે સહાય જાહેર કરો છો ત્યારે ક્યાં હતા જ્યારે કોઈ ચેકિંગ જ હાથ ધરવામાં નહોતા આવ્યા? સાહેબ એ જીવ હતા, કોઈકના ઘરના ચિરાગ હતા, કોઈકના ઘરની લક્ષ્મી હતી. માણસ અમૂલ્ય હોય, એના જીવની કિંમત ન આંકી શકાય. 99 રૂપિયા આપી એ 4 લાખની સહાય લેવા નહોતા ગયા. એમને નહોતી ખબર કે હું ઘરે પાછો ફરવાનો જ નથી કે ફરવાની જ નથી. એમને નહોતી ખબર કે મારો એકનો એક દીકરો કે દીકરી ઘરે પાછા આવવાના જ નથી. એમને એમના પરિજનો જોઈએ છે, તમારા રૂપિયા નથી જોતા. એ માના આંસુ તમારા રૂપિયા નહીં લૂછી શકે, જેને એકનો એક વહાલ સોયો કે વહાલ સોઈ દીકરી ખોઈ છે. સાહેબ, તમે લોકોની વ્યથા તો સાંભળો, જેમના એક ઘરના 5 સભ્યો ખોયા છે. એમની વ્યથા તમને નહીં સમજાય. સરકાર પરિજન નજર સામે ન હોય તો આંખો એને ગોતવા લાગે છે. અહીં તો સાહેબ એના મૃતદેહો પણ હજુ શોધે છે. એમને ખબર છે કે આગ એટલી વિકરાળ હતી કે બધું બળીને રાખ થઈ ગયું, છતાં પણ એને એવી આશા છે કે આ મારું પરિજનનો મૃતદેહ ના હોય. એના ડીએનએ મેચ કરવાની નોબત આવી છે. એના કાળજાનો કટકો, એનો વાલ સોયો, એની એક આંચ આવે તો પણ મા બાપનો જીવ અધર થઈ જતો હોય. આ સાવ બળીને ખાક થઈ ગયેલા મૃતદેહો જેમને સ્વીકારી લે, સાહેબ ઘણું બધું સામે આવ્યું છે, પણ બધાને ખબર જ છે હજુ પણ ઘણું બધું છુપાવવામાં આવશે. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ એ અમને ખબર છે. પણ સાબિત તો કરીને બતાવો, કઈ ચમરબંધીને સજા થશે કે અધિકારીને સજા થશે? સાહેબ, હૃદય કંપી ઉઠે આ ચીસો સાંભળીને. લો, આ પરિજનોની વેદના સાંભળો, સાંભળો સરકાર. મારે કેમ આવશે આવ્યા નથી સાહેબ. હું તમને અમે લોકો જે તપાસ કરી છે ને એ આંકડો નથી વધારે વિગત હોય તો હા વિગત બધાની છે. કરો બોલે મોબાઈલ આવે તમારો પરિણામ તપાસના આવશે. 25-30 કુટુંબ વધારે હોય તો ના નહીં, કેમ કે હજી આમાં અડધી આપને ખબર જ નથી કે કેટલા જણાની આમાં હું અડધા વાં ઉભા હોય, અડધા વાં ઉભા હોય, તો અમને એક્ઝેક્ટલી ફિગર એ ખબર નથી કે કેની આ તો બધા જે આવે એમ ખબર પડતી છે. ભાઈ આ દરબાર અમારા એક ફેમિલી હતા, અમારે રિલેટિવ દરબાર જ છે, એના એક ઘરના 5 જણા છે. એક આ ધોબીના ભાઈ ઉભા છે, એના 5 જણા છે. અમારો 1 જણો, 11 જણા તો અત્યારે થઈ ગયા તમારી સામે જ છે. પ્રશાસન એમ કહે કે અમે મેચ કરીને આ બધાની આશા 3 દિવસથી અહીંયા ઉભા છે, ખાધા પીધા વગરના. એને કમસે કમ બોડી જોવાનો ચાન્સ નથી મળ્યો હજી. હવે તમે સમજો કે તમને ખુદને નથી ખબર, મને નથી ખબર કે આ ફિગર કેટલો છે. હવે ડીએનએ રિપોર્ટ મેચ થતા જાય, એમ આપતા જાય. હવે અંદર જઈને તો આપણે જોવા તો દેતા નથી, તો આપને ખબર પડે કે આમને નામ છે, આમને નામ છે. આ લેવલે માણસોનો પ્રશ્ન છે મેડમ. અને હકીકતે તો તમારે એક યાદી એની જાહેર કરવી પડે કે આટલા ડીએનએ આવી ગયા છે, આટલા લિસ્ટ છે, આટલા જણા મિસિંગ છે. કોઈ સાચો ફિગર જ નથી આમાં કોણ મિસિંગ છે. છેલ્લે અમારે શનિવારે 5:30 વાત થઈ હતી, 5:15 વાત થઈ. 5:20 એને સ્ટેટસ મૂક્યું અને 5:30 સમાચાર આવવા માંડ્યા. એટલે મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રિંગ જતી તો ઉપાડતો નહોતો, પણ 6 વાગ્યાથી રિંગ બંધ થઈ ગયા આવવાની. રિંગ જાતી જ નહોતી, સ્વિચ ઓફ છે. 6 વાગ્યાથી ચાલુ થઈ ગઈ. ખ્યાલ તો અમને આવ્યો નથી. પછી અમે સવારે રાજકોટ વયા ગયા. રાજકોટ ગયા તો અહીંયા કંઈ ખ્યાલ આવતો નહોતો. તો અહીંયા બપોરે મોટરસાઇકલ લઈ ગયા હતા ને, એ મોટરસાઇકલ ત્યાંથી મળ્યું, એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જ હતા. રવિવાર બપોરે મોટરસાઇકલ ત્યાં મળ્યું. અમને સવારે 8 વાગે કીધું તો 11 વાગે મુદ્દે આવ્યો અમને. यहाँ अग्नि संस्कार हमारे ले तो ना पाड़ी लोग यहाँ नहीं, અહીં અગ્નિ સંસ્કાર કરી જાય।
સૌથી વધારે મૃતદેહ છે એમાં 45 થી 46 મૃતદેહની વાત છે, પણ તંત્ર આમાં દેખાડે છે 27, બરાબર, નામ સહિતના 27 દેખાડે છે, પણ નિષ્ક્રિય તપાસ થાય તો આમાં 45 થી 50 સુધીનો આંકડો નીકળે. દાદાની 5 ડેડ બોડીઓ હતી. દાદાનું કહેવું એમ છે કે એક ડેડ બોડી સોંપી, તો હવે છે ને જે 4 ડેડ બોડી છે એનું નિરાકરણ લાવો, એટલે અમે જે વિધિ પાછળની વિધિ હોય, જે અંતિમ ક્રિયાની, જે કુટુંબની, પરિવારની જે જવાબદારી છે એ અમે નિભાવી, બરાબર. અને એમનું કહેવું એમ છે કે અમને અહીંથી વહેલા છૂટા કરો, કોઈ જવાબદાર વ્યક્તિ નથી. 48 કલાકમાં એમ જ કહેશે કે થઈ જશે ને થઈ જશે.